સોશિયલ મીડિયા આજે યુવાનો માટે એક મસ્તીનું સાધન બની ગયું છે। ઓનલાઈન ફ્રેન્ડશિપ અને ડેટિંગ એપની મદદથી જીવનસાથી મેળવવાની ઈચ્છા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના શહેરમાં સામે આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર આજે ફ્રેન્ડશિપ અને ચેટિંગ કરવી કોઈ નવાઈની વાત નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવેલો પ્રેમ વિનાશ પણ નોતરી શકે છે। એવો જ એક કિસ્સો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના શહેરમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવતીએ સોશિયલ મીડિયા થકી યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે। લગ્નની લાલચ આપી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। પ્રેમિકાએ આપેલા પૈસાની માંગણી પ્રેમી પાસે કરતા યુવકે યુવતીના નગ્ન ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી 3.48 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી। જો કે યુવતીએ હિંમત ભેગી કરી બિલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પહોંચ્યો છે। સાથે જ આરોપી પાસે મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓ પણ બિલીમોરા પોલીસે કબજે કરી છે। જી સર, બિલીમોરા વિસ્તારની અંદર એક યુવતી જે નોકરી કરી રહી હતી તેને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલ એક યુવક સાથે લાગણીના સંબંધો બંધાયેલા અને ત્યારબાદ તેના ન્યૂડ ફોટાઓ તેણે મેળવેલા અને પછી તેમણે તેની સામે જ ડિલીટ કરેલા। તે મુજબની એણે ફરિયાદ આપેલી હતી। તે મુજબ ત્યારબાદ આ જે યુવક હતો જીત મિસ્ત્રી, તેની પાસે ધીરે ધીરે જીત મિસ્ત્રીએ તે યુવતી પાસેથી અવારનવાર થોડા લાખ રૂપિયા 50,000 એવી રીતે કરી કુલે 3,48,000 રૂપિયા સુધી છૂટક કરી અને એમની પાસેથી પૈસા એણે મેળવેલા। જ્યારે યુવતીએ પોતાના પૈસા પાછા માગવાનું કહ્યું ત્યારે એણે કીધું કે હું તારા આ ફોટા જાહેર કરી દઈશ, એમ કરીને એને બ્લેકમેલ કરતો હતો। તેની બિલીમોરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ લઈ અને આ જે આરોપી છે જીત મિસ્ત્રી, એની ધરપકડ કરેલ છે અને તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલ છે। ઉપરાંત આ જે જીત મિસ્ત્રીએ આ પૈસાનું શું કર્યું અને ક્યાં પૈસા વાપરા, અગાઉ આવો કોઈ ગુનો કરેલો છે કે કેમ, તે બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।